માં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવા શ્રદ્ધાળુઓ તીર્થધામ ચાંદોદ ખાતે ઉમટ્યા। દશામાના 10 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતા જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તીર્થધામ ચાંદોદ ખાતે ઉમટ્યા હતા। માઈ ભક્તોએ ભારે હૈયે દશામાની પ્રતિમાઓનું પવિત્ર નર્મદાના જળમાં વિસર્જન કર્યું હતું। હિન્દુ સંસ્કૃતિ અને પરંપરામાં અનેક દેવી દેવતાઓના સ્વરૂપોનું ભાવિક ભક્તો શ્રદ્ધાભેર પૂજન અર્ચન અને આરાધના કરતા રહ્યા છે। ભક્તોની દશા સુધારતા એવા દશામા પ્રત્યે પણ માઈ ભક્તોમાં અનેરો વિશ્વાસ અને ભક્તો દ્રઢ માનતા સાથે વિશ્વાસ અને શ્રદ્ધા રહેલી હોય ત્યારે શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શરૂ થતા દશામાના 10 દિવસીય વ્રત દરમિયાનમાં શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘરે દશામાની પ્રતિમા સ્થાપિત કરી આ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ પૂજા અર્ચના અને ભક્તિ આરાધના કરતા હોય છે। ત્યારે અષાઢી અમાસથી શરૂ થયેલા 10 દિવસીય દશામાના વ્રતની બુધવારે પૂર્ણાહુતિ થતી હોય જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો મોડી રાતથી જ તીર્થધામ ચાંદોદના નર્મદા કિનારે ઉમટવા લાગ્યા હતા। રાતથી વહેલી સવાર સુધીમાં દશામાની હજારો સવારીઓ ઢોલ દ્રાસા અને માતાજીના ભક્તિનાદની રમઝટ વચ્ચે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે આવી પહોંચી હતી, જ્યાં દશામાની પ્રતિમાને નર્મદા જળથી સ્નાન કરાવી દિવ્ય આરતી બાદ ભાવિકોએ હોડીમાં સવાર થઈ નર્મદા નદીના મધ્ય પ્રવાહમાં પ્રતિમાઓનું ભારે હૈયે વિસર્જન કરી માતાજીના સૌ કોઈ પર આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી। મોડી રાતથી સવાર સુધીમાં ઠેક ઠેકાણેથી સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો નર્મદા કિનારે ઉમટી પડ્યા હોય। કોઈ હોનારત કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર તેમજ નાવિક શ્રમજીવી મંડળના સ્વયંસેવકોએ ખડે પગે ફરજ બજાવી હતી। શ્રાવણ મહિનો શરૂ થતાં જે દશામાનું વ્રત આવે છે એ દશામાનું વ્રત 10 દિવસ પત્યા પછી જે પૂજા અર્ચના કરી 10 દિવસ પછી ચાણોદ અમે આવીએ છીએ। ઓછામાં ઓછું અમે 35 વર્ષની આસપાસથી અમે કન્ટિન્યુઅસ આવીએ છીએ ને પૂજા અર્ચના અમારા સહપરિવાર સાથે કરીએ છીએ। અને અહીં આગળ આવીને દશામાની આરતી પૂજા કરી દશામાનું નર્મદા નદીના પાણીથી સ્નાન કરાવી ને વિસર્જન કરીએ છીએ। ને આ રીતે દશામાનું વ્રત અમે પૂર્ણ 10 દિવસ કરી ને દશામાને પ્રાર્થના કરીએ છીએ કે સમસ્ત સમાજનું અને બધાનું સારું કરે એવી પ્રાર્થના અમે કરીએ છીએ। જય